दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા। જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ નવા ચેપ્ટરમાં આવી। તો હવે આપણો મુદ્દો આવે, પ્રસ્તાવના આપણે પૂરી કરી, હવે આપણો ટોપિક આવે લીડ। અહીંયા મુદ્દામાં લીલની પેલા આખું વર્ણન કરવાનું છે, પછી એના 3 પ્રકાર પાડેલા છે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી ને રોડોફાઇસી। એની આપણે ચર્ચા કરવાની છે। લીલ એ હરિતદ્રવ્ય ધરાવતા લીલ હરિતદ્રવ્ય ધરાવતા સાદા સુકાયક સ્વયંપોષી, સાદા સુકાયક સ્વયંપોષી અને મહદ અંશે જલજ સજીવો છે, અને મહદ અંશે જલજ સજીવો છે। જલજ સજીવો છે એટલે પાણીમાં રહેનારા છે, પાણીમાં વસવાટ કરે। સાદા, એની શરીર રચના સાદી છે, સુકાઈ જેવો એનો દેહ છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે સ્વયંપોષી છે, અને મોટા ભાગના કેવા છે, જલીય, પાણીમાં વસવાટ કરે છે। તે અન્ય નિવાસ સ્થાનોની વિવિધતામાં પણ થાય છે, જેવો અન્ય નિવાસ સ્થાનોની વિવિધતામાં પણ વસવાટ કરે છે। જુદા જુદા બીજા સ્થાનોમાં પણ એ વસવાટ કરે છે। ભેજવાળા પથ્થર હોય એટલે સતત પાણીમાં રહેતો પથ્થર ભેજવાળો, ભેજવાળી જમીન, ભેજવાળા લાકડા, ભેજવાળા પથ્થરો, જમીન, લાકડા, સૂકા લાકડા નહીં, સતત ભીનું હોય ભેજવાળું। તેમાંની કેટલીક લીલ એ ફૂગ સાથે, કેટલીક લીલ ફૂગ સાથે સહજીવન જીવે છે। પ્રાણીઓ
પહાડોના રીંછ સાથે પણ સહજીવન જીવે છે. પહાડોના રીંછ જેવા પ્રાણીઓ સાથે પણ લીલ સહજીવન ગુજારે છે. કારણ કે રીંછના છોકરાઓ વાળ છે રૂવાટી વાળ બહુ મોટા હોય, એની હારે પણ લીલ છે એ સહજીવન ગુજારે છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે. એના કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આગળ તેમનો કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષી સ્વરૂપથી લઈ, એટલે કે નાનામાં નાની લીલ છે એ ક્લેમિડોમોનાસ છે, અને મોટામાં મોટી વોલ્વોક્સ અને યુલોથ્રિક્સ જે વિશાળકાય વિસ્તારમાં પથરાયેલી હોય છે, તેમનો કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા તેમનો કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપથી લઈ એક કોષીય છે લીલ પણ એક જ કોષની બનેલી. વોલ્વોક્સ જેવા વસાહતી અને વોલ્વોક્સ જેવા વસાહતી એટલે એ બધા ભેગા થઈ અને આખી કોલોની બનાવે, વસાહત બનાવે. અને યુલોથ્રિક્સ તેમજ સ્પાયરોગાયરમ જેવા યુલોથ્રિક્સ સ્પાયરોગાયરમ જેવા તંતુમય હોઈ શકે. એવા તંતુમય હોઈ શકે. આગળ તો અહીંયા એના સ્વરૂપની વાત આપણે તમે જોવો તો બધાયનું અલગ અલગ થયું ને. ક્લેમિડોમોનાસ છે એ સૂક્ષ્મ એકકોષી લીલ છે. વોલ્વોક્સ વસાહત બનાવે છે એટલે આપણને બહુકોષી દેખાય છે, હકીકતમાં છે નહીં. પછી ક્લેમિડોમોનાસ વોલ્વોક્સ જે બહુકોષી છે, વસાહત બનાવે છે. યુલોથ્રિક્સ તેમજ સ્પાયરોગાયરમ જેવા તંતુમય તાતણા જેવી રચના ધરાવે છે. દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય છે. દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય છે.
થોડાક છે દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય, જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. એટલે સમુદ્રમાં વિશાળ વિસ્તારમાં એ શું થાય, પથરાઈ જાય, જે વિરાટ વસાહત દરિયાઈ સ્વરૂપ બનાવે છે. આપણી કલ્પના બહાર વનસ્પતિ દેહ બનાવે છે. સમુદ્રમાં એમનું પ્રસરતી જ જાય, હાઈલી જ જાય, એવડું વિશાળ સ્વરૂપ લઈ લે. લીલ એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરે છે. લીલમાં વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, ત્રણ પદ્ધતિ આવી ગઈ. વાનસ્પતિક પ્રજનન કરે, લિંગી પ્રજનન કરે ને અલિંગી પ્રજનન કરે, દર્શાવે છે. બધી જ રીતના એમાં પ્રજનનની ક્રિયા થાય છે, ત્રણેય રીતે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અવખંડનની પદ્ધતિ દ્વારા એ વાનસ્પતિક પ્રજનન કરે. આગળ, દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે. એટલે મેં આની પહેલા તમને ગયા લેક્ચરમાં વાત થઈ હતી, આપણે ગયા ચેપ્ટરમાં વાત થઈ હતી કે એના સુકાઈ ઉપર બાહ્ય બળ આવે, સુકાઈ છે એ તૂટી જાય, એનો દરેક ખંડ છે એ બાળ સજીવ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામે. એટલે દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. એમાંથી પાછો શું બની જાય? સુકાઈ બની જાય. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓ ના સર્જન દ્વારા થાય છે. બીજાણુઓના સર્જન દ્વારા એમાં અલિંગી પ્રજનન થાય. અને જે મુખ્યત્વે ચલ બીજાણુઓ હોય છે, આ બીજાણુઓ ચલ બીજાણુઓ હોય છે. ચલ બીજાણુ કોને કહેવાય તમને યાદ જ હશે, ગયા લેક્ચરમાં જ લગભગ આપણે વાત થઈ ગઈ કે એના આગળના લેક્ચરમાં, કે જે બીજાણુઓ કસા ધરાવતા હોય, કસાધારી હોય, આવા બીજાણુઓને ચલ બીજાણુ કહેવાય. કારણ કે કસાની મદદ દ્વારા તે પાણીમાં પ્રવાહ ઉત્પન્ન કરે, જેને કારણે પાણીમાં વેગ આવે, પ્રવાહ આવે અને બીજાણુ આગળની તરફ ગતિ કરે. પાણીને કસા છે એ શું કરે? હલેસા જેવું કામ કરી અને દૂર કરશે. તેઓ કસાધારી ચલ બીજાણુઓ કહેવામાં આવે. એટલે એના દ્વારા એ શું કરે? હલન ચલન કરે, જે કસાધારી ચલાયમાન બીજાણુઓ, જેને કસાધારી ચલાયમાન બીજાણુઓ કહે છે.
અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે, બીજાણુઓ અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. એટલે એમાંથી નવો સુકાઈ બને, લીલનો નવો દેહ બને. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ દ્વારા થાય. લિંગી પ્રજનન બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. બે જન્યુ હોય તો એમાં એક નર જન્યુ હોય ને બીજું કયું હોય તો કે માદા જન્યુ હોય, એના દ્વારા થાય. આ જન્યુઓ કસાધારી અને કદમાં એક સરખા, આ જન્યુઓ કસાધારી અને કદમાં એક સરખા, કસાધારી હોય, કદમાં સરખા હોય, ક્લેમિડોમોનાસ, તેમજ કસાવિહીન, અચલિત પરંતુ કસાવિહીન. હવે જેને કસા નથી તો ઈ કેવા કહેવાય? અચલિત, પરંતુ કદમાં એક સરખા, કસાધારી અને કદમાં એક સરખા. આ જન્યુઓ કસાધારી અને કદમાં એક સરખા. કોણ? તો કે ક્લેમિડોમોનાસ. કસાવિહીન, અચલિત, કસા નથી એટલે અચલિત છે, પરંતુ સાથે સાથે તેઓમાં સમાનતા છે. કદમાં એક સરખા સ્પાઇરોગાયરામાં હોઈ શકે છે, પરંતુ કદમાં એક સરખા સ્પાઇરોગાયરા, સ્પાઇરોગાયરામાં એક સરખા હોય પણ એ કેવા છે? અચલિત છે. જેને સમજન્યુ પ્રકારના પ્રજનનનું ઉદાહરણ છે. જેને સમજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે. એટલે સમજન્યુના બે પ્રકાર પડ્યા છોકરાઓ. કસાધારી, કદમાં એક સરખા, તો એને ચલિત બીજાણુ કહેવાય. ને કેમાં હોય તો કે ક્લેમિડોમોનાસ. કસા વગરના એટલે અચલિત, પરંતુ એક સરખા જ છે. શેમાં? સ્પાઇરોગાયરામાં. તો આવા સમાન છે, કસા છે કે નહીં મહત્વનું નથી, તો એ બધાને કેવા કીધા? સમજન્યુ પ્રકારનું પ્રજનન થયું. રેડી? આગળ. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન બે જન્યુઓ જોડાણ થાય છે. ક્લેમિડોમોનાસ ની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન બે જન્યુઓનું જોડાણ થાય છે. ક્લેમિડોમોનાસની બીજી જાતિઓ છે કે જેની અંદર બે એક સરખા જન્યુઓનું જોડાણ થાય છે, બે અસમાન જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે.
જેને અસમજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે. અસમજન્યુ પ્રકારનું પ્રજનન એમાં જોવા મળે છે. બે જન્યુઓ પૈકી એક મોટા અચલિત માદા અને એક નાના ચલિત નરજન્યુઓનું જોડાણ થાય, જેમાં મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નરજન્યુઓનું જોડાણ થાય છે. મોટા કદના છે એ માદાજન્યુ છે, નાના કદના છે એ નરજન્યુ છે. આવા જન્યુઓ એકબીજા હારે જોડાય છે. અહીં સુધી રાખી પછી આગળ વધી, તમે પોઝ લઈ લ્યો, પછી આપણે બોર્ડ સાફ કરી. હવે આપણે વાત કરી કે ભાઈ મોટા કદના છે એ માદાજન્યુ છે, નાના કદના છે એ નરજન્યુ છે. આવા જન્યુઓ એકબીજા હારે જોડાય, જેને અંડજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે. જેને અંડજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે. આ અંડજન્યુ પ્રકારનું પ્રજનન થયું. દાખલા તરીકે વોલ્વોક્સ, ફ્યુકસ, અને ફ્યુકસ જેવી લીલમાં. આવી લીલમાં આ પ્રકારનું પ્રજનન થાય. લીલ માનવીને વિવિધ રીતે ઉપયોગીતા છે. લીલ માનવીને વિવિધ રીતે ઉપયોગી છે. આપણે એનો ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. ખોરાકમાં કરીએ છીએ, મેડિસિનમાં કરીએ છીએ. આ ઉપરાંત અમુક પ્રકારની લીલનો ઉપયોગ આપણે આપણી કોસ્મેટિક આઇટમ બનાવવા માટે કરીએ છીએ. અહીંયા એક ઉદાહરણ દીધું કે પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા, પૃથ્વી પર લગભગ કુલ CO2 ના અડધા ભાગનો CO2 નું સ્થાપન
લીલ દ્વારા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થાય છે. આટલું સ્થાપન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન લીલ કરી નાખે છે. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તે પોતાની આસપાસના પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તે પોતાની આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એની આજુબાજુ આવેલા પર્યાવરણમાં એ ઓક્સિજનની માત્રા વધારી દે. સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનના સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનના પ્રાથમિક ઉત્પાદકો છે. મહત્વનું સંયોજન કરે છે, પ્રાથમિક ઉત્પાદકો છે, જેથી કરીને એમાંથી બીજા સજીવોને ખોરાક મળે છે અને કુદરતનું આખે આખું આ લાઈફ સાયકલ છે ને એ ચાલે. જે બધા જલીય પ્રાણીના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. કારણ કે મેઇન ઉત્પાદન જ લીલ દ્વારા થાય છે. સમુદ્રમાં કે મીઠા પાણીમાં જ્યાં વસવાટ કરતી હોય ત્યાં મેઇન ઉત્પાદન જ ખોરાકનું ઉત્પાદન જ લીલ કરે. લીલનો ખોરાકમાં ઉપયોગ નાના પ્લવકો કરે. નાના પ્લવકોનો ખોરાકમાં ઉપયોગ નાની માછલીઓ, એનો ઉપયોગ મોટી માછલી, એનો ઉપયોગ એનાથી મોટી માછલી. આમ લીલ છે એ જલીય વસવાટની અંદર ઉત્પાદક તરીકેનું પાયાનો સ્તંભ છે. જો સમુદ્રમાં લીલ ન હોય તો પ્લવકો ખોરાકમાં કઈ મળે નહીં. પ્લવકો ન હોય તો નાની માછલીઓ ન હોય, મોટી માછલી ન હોય. તે આખે આખી છોકરાઓ આહાર શૃંખલા છે એ શું થાય? તૂટી જાય. એટલે કીધું તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિ સંયોજનના પ્રાથમિક ઉત્પાદકો છે, જે બધા જલીય પ્રાણીઓના પોષણ ઘટકનો આધાર સ્તંભ છે. આ ઉપરાંત લેમિનારિયા, સર્ગાસમ, સર્ગાસમ, પોરફાયરા, આ બધી લીલ જ છે. જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ માનવી દ્વારા ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેવી ખારા પાણીની 70 જેટલી જાતિઓનો માનવી દ્વારા ખોરાકમાં
ઉપયોગ કરવામાં આવે છે. આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરી, ભલે આપણે નથી કરતા પણ આપણા સિવાયની બીજી માનવ વસ્તી તો કરે જ છે ને. દરિયાઈ બદામી, રાતી, લાલ, લીલ વધુ માત્રામાં હાઇડ્રોક્લોરાઇડ્સ ઉત્પન્ન કરે છે. આ ત્રણે ત્રણ લીલ, બદામી, રાતી અને લાલ, આની અંદરથી હાઇડ્રોક્લોરાઇડ્સ વધુ માત્રામાં ઉત્પન્ન થાય. અલ્જીન બદામી કે કથાઈ લીલ, આલ્જીન, જીન, આલ્જીન બદામી કે કથાઈ લીલ. અને કેરાઝીન લાલ, લીલી કે લાલ, લીલી કે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે, એટલે ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય. અગર એ ઝેલિડિયમ અને અગર એ ઝેલિડિયમ અને ઝેલિડિયમ ઉત્પન્ન કરે અને ગ્રંથિલારિયા માંથી મળનું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન છે. ગ્રેસિલારિયા માંથી મળતું એકમાત્ર ઉત્પાદન છે. એમાં એકમાંથી નથી મળે. અગર એ ઝેલિડિયમ અને ગ્રેસિલારિયા માંથી મળતું એકમાત્ર શું છે? ઉત્પાદન છે. બીજે ક્યાંયથી અગર મળતું નથી. જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. એમાં એનો ઉપયોગ થાય. આઈસ્ક્રીમ બનાવવાનો જે પાવડર છે એ જેલી જે તમે ખાવ છો તે પણ લીલમાંથી બને, દરિયાઈ લીલમાંથી. કોરેલા, સ્પાઇરુલિના, ક્લોરેલા, પછી સ્પાઇરુલિના,
એક કોષીય પ્રોટીન સભર લીલ છે, જે એક કોષીય પ્રોટીન સભર લીલ છે. પ્રોટીન એમાં પુષ્કળ આવેલું છે. અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે જ્યારે અવકાશમાં જાય ત્યારે ખોરાક માટે પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. એટલે ક્લોરેલા, સ્પાઇરુલિના આવી પ્રોટીન ધરાવતી લીલ કે જેની અંદર મેક્સિમમ પ્રોટીનની માત્રા છે, આ લોકોને અવકાશ યાત્રીઓ ખોરાક માટે લઈ જાય, પ્રોસેસ કરી અને એનું પેકિંગ કરે એર ટાઈટ, જેથી કરીને લાંબો સમય સુધી તેઓ જ્યાં સુધી અવકાશમાં રોકાય ત્યાં સુધી એને એમાંથી ખોરાક પ્રાપ્ત થાય. ત્યાં તો કઈ શાકભાજી ન મળે તે કે હાલો રીંગણા બટેટા લઈ આવીને શાક બનાવીને ખાય. ત્યાં કઈ પાઉંભાજી, સેન્ડવીચ ને પીઝા ને એવું કઈ મળે નહીં. અહીંથી જે ખોરાક લઈ ગયા હોય એ જ ખાવાનો હોય ને કેવો ખોરાક લઈને જવો પડે કે જે લાંબો સમય સુધી ત્યાં બગડે નહીં, એવો ખોરાક લઈને જવો પડે. તો આના માટે આ કોરેલા, ક્લોરેલા, સ્પાઇરુલિના જેવી લીલનો ઉપયોગ કરે. લીલ મુખ્ય 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવેલ છે. લીલને મુખ્ય 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવેલ છે. એના 3 વર્ગ પાડવામાં આવ્યા. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને ત્રીજો રોડોફાઇસી. આ રીતના એના 3 ભાગ પાડવામાં આવ્યા. એટલે હવે પછી ચેપ્ટરમાં આગળ આપણે પેલા ક્લોરોફાઇસી લેવાનું, પછી ફિયોફાઇસી અને પછી રોડોફાઇસી. આમ 3 મુદ્દા પૂરા કરી ત્યારે આખો લીલનો ટોપિક પૂરો થાય. આપણને એક્ઝામમાં કોઈ દી આખો લીલનો મુદ્દો ન પૂછે, એમ ન કે ટૂંકનો લખો લીલ કે સવિસ્તાર સમજાવો લીલ. કાયમ કે લીલના સામાન્ય લક્ષણ આપો. આજનું જે આપણું આ લેક્ચર થયું ને લીલના સામાન્ય લક્ષણ થયા. પછી એમ પૂછાઈ શકે કે ટૂંકનો લખો ક્લોરોફાઇસી, ફિયોફાઇસી વિશે માહિતી આપો અથવા તો રોડોફાઇસી વિશે માહિતી આપો. કટકા કરીને પૂછો. આખો પ્રશ્ન કોઈ દિવસ પૂછાય નહીં. આ ખાસ મગજમાં રાખવું. એવું ન વિચારતા કે આખો પ્રશ્ન પૂછાય તો કેવડું લખવાનું થાય. કારણ કે હજી આપણે 2 લેક્ચર થાય ત્યારે આ લીલનો ટોપિક મારા અંદાજે પૂરો થાય, ત્યાં સુધી નહીં થાય. બરાબર? પેલા તમે આખો પોઝ લઈ લ્યો. જેને અંડજન્યુ પ્રકારનું પ્રજનન કહેવાય. વોલ્વોક્સ અને ફ્યુકસ જેવી લીલમાં થાય. લીલ માનવીને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા ભાગનો કાર્બન ડાયોક્સાઇડ લીલ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આથી પ્રકાશ સંશ્લેષી સજીવ હોવાથી તે પોતાની આસપાસ આવેલા પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારી દે તો સ્વાભાવિક વસ્તુ છે. સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનના પ્રાથમિક ઉત્પાદકો છે, જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર છે.
લેમિનારિયા, સરગાસમ, વોરફાયરા જેવી ખારા પાણીની લીલમાંથી 70% લીલનો ઉપયોગ માનવી પોતાના ખોરાક માટે કરે છે. દરિયાઈ બદામી રાતી લીલ વધુ માત્રામાં હાઇડ્રોક્લોરાઇડ્સ ઉત્પન્ન કરે છે. આલ્ઝીન બદામી કે કથાઈ લીલ, કેરાઝીન લાલ કે લીલી લીલ જે વ્યાવસાયિક એટલે કે ઉદ્યોગોમાં ઉપયોગી છે. અગર એ ઝેલિડિયમ અને ગેસીલારિયા માંથી મળતું એકમાત્ર ઉત્પાદન છે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલી બનાવવામાં ઉપયોગમાં આવે છે. ક્લોરેલા સ્પાઇરુલિના જેવી એક કોષીય પ્રોટીન સભર લીલ છે જેનો ઉપયોગ અવકાશી યાત્રીઓ પોતાના પૂરક ખોરાક માટે કરે છે. લીલના મુખ્ય 3 પ્રકાર પડ્યા: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. અહીંયા આપણે અટકીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું.